ભારતમાં બે જ જગ્યા એવી છે કે જેની પાછળ રાષ્ટ્ર શબ્દ લાગે છે. એક મહારાષ્ટ્ર અને એક આપણું આ સૌરાષ્ટ્ર. મહારાષ્ટ્રમાં દરિયા કિનારે મુંબાદેવી બેઠી છે અને એ મુંબાદેવીના નામ ઉપરથી જે શહેરનું નામ પડ્યું એ મુંબઈ. અને આ સૌરાષ્ટ્રની અંદર માં પુરાઈના બહેણા છે અને પુરાઈ માતાજીના નામ ઉપરથી જે શહેરનું નામ પડ્યું એ આપણું આ પોરબંદર. દરિયાકાંઠાની અનેક દેહણ જગ્યાઓ, આશ્રમો દર્શનીય છે, જ્યાં જતા માણસનું હૈયું પ્રફુલ્લિત થઈ જાય, બધા જ ભય અને દુઃખ ભૂલાઈ જાય. એવા અદ્ભુત સ્થાનોના વર્તુળ વચ્ચે આપણું પોરબંદર. દરિયો હરનિશ જેના હાલરડા ગાય એવું પોરબંદર. એક સમયે એવું કહેવાતું કે આ નાટક ચોટક તો જોવાય જ નહીં, પણ આ પોરબંદરની ધરતીનો એક મોહન નામનો કિશોર રાજા હરિશ્ચંદ્ર નાટક જોવા ગયો. પણ એ નાટક જોયા પછી એ નાટકની એની માથે એવી કાંઈક અસર થઈ કે તેથી એણે સત્યની ગાંઠ વાળી. એ મોહન નામનો કિશોર આજે તો વિશ્વ આખામાં મહાત્મા તરીકે પૂજાય છે. દુનિયા આખીને સત્ય માટે અહિંસાના માર્ગે લડતા શીખવાડનાર આપણા પૂજ્ય બાપુ એટલે કે મહાત્મા ગાંધીની જન્મભૂમિ એટલે આપણું પોરબંદર. ગૌરવવંતા ઐતિહાસિક સ્થળો, મનમોહન કુદરતી સૌંદર્ય અને ધબકતી લોક સંસ્કૃતિની સાથે આ પોરબંદરની અંદર ધર્મ અને ભક્તિની સુવાસ પણ એવી જ ફેલાયેલી છે. અને એવું કહેવાય છે કે મથુરાથી દ્વારકા આવવા માટે થઈને જે દિવસે ભગવાન કૃષ્ણ નીકળ્યા ત્યારે આ વિસાવાડામાં વિહામો ખાવા માટે થઈને ભગવાન રોકાણા હતા. એ જે જગ્યાએ રોકાણા હતા ત્યાં મૂળ દ્વારકા મંદિર, કાળિયા ઠાકરનું સુંદર મજાનું જોવાલાયક સ્થળ. જિંદગી જેણે અયાચક વ્રત પાળ્યું એવા ભગવાન શ્રી કૃષ્ણના મિત્ર એટલે કે સુદામાજીની આ ધરતી, સુદામાપુરી એટલે આજનું આ પોરબંદર. સુદામાપુરીના ઉલ્લેખો તો પુરાણોમાં પણ જોવા મળે છે. વાલ્મીકી રામાયણ અને સ્કંદ પુરાણમાં સુદામાપુરીના ઉલ્લેખો છે. નેક ટેક અને ધર્મની જ્યાં પાણે પાણે વાત, સંત સુરા નિપજાવતી અમારી આ ધરતીની અમીરાત. મારી પાછળ જે આ લીલો ડુંગર તમને દેખાય છે ઈ છે બરડો ડુંગર. આ ધરતીની ઇતિહાસની અનેક વાતો, શૂરવીરતાની વાતો, ભક્તિની વાતો, દાતારીની વાતો પોતાની પાસે લઈ અને પલોઠી વાળીને જે ડુંગર બેઠો છે ઈ આ બરડો ડુંગર. એક આગવી દુનિયા છે જેની અંદર એવું છે આ હલબેલું પોરબંદર. આંગણે આવેલા ને આદર, માન અને હેત હોકારો આપે, મહેમાનને ભાળીને અહીંયાના માણસ રાજી થાય, ઉજળો આવકાર આપે એવું છે આ પોરબંદર. અને આ ધરતીની લોક સંસ્કૃતિની પરંપરાઓ પણ એટલી જ ઉજળી છે. આપણે ભગવાન શ્રી કૃષ્ણના અને રાધાજીના રાસ તો ઘણા બધા જોયા હોય, સાંભળ્યા હોય,
પણ હાથમાં તલવાર અને ઢાલ લઈ વિશ્વ આખામાં રમાતો એકમાત્ર શૌર્ય રાસ એ છે ઢાલ તલવાર રાસ. મહેરનો મણિયારો એ આ ધરતીની ઓળખ સમો છે. એક સમયે જ્યારે આધુનિક હથિયારો નહોતા ત્યારે હાથમાં ઢાલ અને તલવાર લઈ પોતાના રાજ્યની રક્ષા કરવા, પોતાના લોકોનું રક્ષણ કરવા, ધર્મનું રક્ષણ કરવા માટે થઈ શૂરવીરો નીકળી પડતા. અને શૂરવીરો લડાઈઓમાં જઈને આવે, યુદ્ધમાં જઈને આવે, યુદ્ધમાં જીતીને આવે, લડાઈ જીતીને આવે ત્યારે ગામના લોકો એમનું સ્વાગત ઢોલના તાલે અને શરણાઈના સૂરે કરતા. અને એ ઢોલના તાલે અને શરણાઈના સૂરે પોતાના હાથમાં રહેલ ઢાલ અને તલવારથી ઈ તાલ ઉપર, ઈ સૂર ઉપર રાસ રમવા માંડે. એમાંથી સર્જાય છે આપણો મહેરનો મણિયારો ઢાલ તલવાર રાસ. દરિયાથી લઈ અને ડુંગર સુધી, ઇતિહાસથી લઈ સંસ્કૃતિ સુધી, આજે આપણે પોરબંદરને જાણ્યું, આજે આપણે પોરબંદરને માણ્યું. આ હતી પોરબંદરની વાત, આ હતી આપણા મલકની વાત. અને આ છે ધન્ય ધરા ગુજરાત, ધન્ય ધરા ગુજરાત.